નમસ્કાર મિત્રો, મારો પરિચય આપું. હું કાંતિલાલ પરમાર, વિશિષ્ટ શિક્ષક, બીઆરસી ભવન જુનાગઢ ગ્રામ્ય માખેડા ક્લસ્ટરમાં હું ફરજ બજાવું છું. આજનો મારો વિષય છે આદર્શ રિસોર્સ રૂમ અને પાઠ નિર્દેશન. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોને શિક્ષણનું ખાસ મહત્ત્વ આપીને દિવ્યાંગોના જીવનમાં ઉજાસ ફેલાવવા માટે કમર કસી છે. આ દિવ્યાંગ બાળકો સામાન્ય બાળકો સાથે અભ્યાસ કરતા હોવાથી અને તેમની શારીરિક અને માનસિક ક્ષમતા એ સામાન્ય બાળક જેટલી ન હોવાથી તેમને શીખતા અને સમજતા વાર લાગે છે. ઘણીવાર મુશ્કેલીઓ પડે છે. આ મુશ્કેલીઓ દૂર કરવા કે ઓછી કરવા આદર્શ રિસોર્સ રૂમની વ્યવસ્થા કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં દિવ્યાંગ બાળકો પણ નવા વિશિષ્ટ ઉપકરણોથી માહિતગાર થાય અને તેનો ઉપયોગ કરતાં શીખીને અભ્યાસમાં કેમ આગળ વધી શકે તે જોવું જોઈએ. હવે આપણે જોઈએ કે આદર્શ રિસોર્સ રૂમ કેવો હોવો જોઈએ. આદર્શ રિસોર્સ રૂમની જગ્યા મોટી હોવી જોઈએ, કારણ કે તેમાં જુદી જુદી દિવ્યાંગતાને ઉપયોગી થાય એવા વિશિષ્ટ ઉપકરણો અને સાધનો વસાવી શકાય. જુદી જુદી વિકલાંગતા ધરાવતા બાળકોને તેમાં તાલીમ આપવાની હોવાથી એ રિસોર્સ રૂમ મોટો હોવો જરૂરી છે. રિસોર્સ રૂમમાં બાથરૂમ, ટોયલેટની વ્યવસ્થા હોવી જોઈએ. રૂમને જંતુમુક્ત રાખવા સેનેટાઇઝની વ્યવસ્થા રાખવી જોઈએ. આદર્શ રિસોર્સ રૂમમાં દિવ્યાંગ બાળકોને અભ્યાસ સાથેની પ્રવૃત્તિ સહેલાઈથી કરાવી શકાય છે. દિવ્યાંગ બાળકોને અભ્યાસક્રમની જરૂરિયાત મુજબના વિશિષ્ટ અને આધુનિક સાધનો, ચિત્રો, ફ્લેશકાર્ડથી સજ્જ હોવા જોઈએ. હવે આપણે જોઈએ રિસોર્સ રૂમ શા માટે જરૂરી છે. જુદી જુદી દિવ્યાંગતા ધરાવતા બાળકોની ક્ષમતા વિકસાવવામાં આવતી હોય છે. દરેક બાળકમાં જુદી જુદી વિશિષ્ટતાઓ અને કૌશલ્યો સમાયેલા હોય છે. તો આ ક્ષમતા અને કૌશલ્યોને વિકસાવવા માટે વિશિષ્ટ ઉપકરણો અને સાધનોની જરૂરત પડતી હોય છે. દિવ્યાંગ બાળકોને જૂથ કાર્યમાં શિક્ષણ આપવામાં આવતું હોય છે. વિશિષ્ટ ઉપકરણો અને જુદી જુદી સાધનોની જરૂર પડતી હોય છે. આ દિવ્યાંગ બાળકોને અભ્યાસની સાથે સ્વઅભ્યાસિક પ્રવૃત્તિ પણ રિસોર્સ રૂમ પર કરાવી શકાય છે. રિસોર્સ રૂમ ઉપર દ્રશ્ય શ્રાવ્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરીને તેમને જે અઘરી લાગતી કલ્પનાને સરળતાથી સમજાવી શકાય છે. પ્રોજેક્ટર દ્વારા શીખવી શકાય છે. અભ્યાસમાં આવતા કઠિન બિંદુઓ આવા બાળકોને ખૂબ જ અઘરા લાગે છે. તે ચિત્રો, ચાર્ટ, ફ્લેશકાર્ડ કે અન્ય સાધનોથી તેમને સમજાવી શકાય છે. કેટલાક સાધનો એવા છે કે જે રિસોર્સ રૂમ પર બનાવી શકાય છે. આપણી આસપાસના પર્યાવરણમાં એવી કેટલીય સામગ્રીઓ ઉપલબ્ધ હોય છે કે જેનો ઉપયોગ વર્ગખંડમાં થઈ શકે છે અને આ સામગ્રી માટે નાણાં ખર્ચવા પડતા નથી. તેમ છતાં આ સાધનોનો રિસોર્સ રૂમ બહોળો ઉપયોગ કરી શકે છે, જેમ કે કચુકા, કાંકરા, કોડી, ઝાડના પાંદડા, જૂના કેલેન્ડર વગેરે. કેટલાક સાધનો ઓછા ખર્ચાળ હોય છે અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. તેમજ આપણે સ્વતંત્ર રીતે બનાવી શકીએ છીએ, દાખલા તરીકે ચાર્ટ, મોડેલ, ફ્લેશકાર્ડ વગેરે. તે સિવાય સેલ્ફ લર્નિંગ મટીરિયલ એટલે કે એવી સાધન સામગ્રી કે જેનાથી બાળક સ્વતંત્ર રીતે અભ્યાસ કરી શકે છે. આ ઉપરાંત આ સાધન બની ગયા બાદ પણ તેનો ઉપયોગ રિસોર્સ રૂમ પર થઈ શકે છે. ઉદાહરણ તરીકે મણકા, ઘોડી, ઋતુચક્ર વગેરે. ઘણા સાધનો એવા છે કે જે રિસોર્સ રૂમ પર બનાવી શકાતા નથી, પરંતુ રિસોર્સ રૂમમાં ઉપયોગ થઈ શકતો હોય છે. આવા સાધનો બજારમાંથી તૈયાર મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે સૂક્ષ્મદર્શક યંત્ર, પૃથ્વીનો ગોળો વગેરે. સંપૂર્ણ ક્ષતિવાળા બાળકોને સમજાવવામાં ખૂબ જ મુશ્કેલ બને છે. રિસોર્સ રૂમ ઉપર ચાર્ટ દ્વારા કે અન્ય સાધનો દ્વારા તેમને કઠિન સંકલ્પના સમજાવી શકાય છે.
આ રીતે વિદ્યાર્થીઓના વિકાસ માટે રિસોર્સ રૂમ ખૂબ જરૂરી છે. રિસોર્સ રૂમ ઉપર દ્રષ્ટિહીનવાળા બાળકોને બ્રેલ લિપિ તથા અન્ય સાધનોથી લેખન, વાંચન, ગણન શીખવી શકાય છે. તેમજ રોજિંદા જીવન જીવવાના ખાસ કૌશલ્યો અને સાધનોની જરૂર પડે છે તે આપણે સૌ જાણીએ છીએ. આ કૌશલ્યો વિકસાવવા રિસોર્સ રૂમ ઉપર ઉત્તમ માધ્યમ છે. ત્યાં વિશેષ સાધનોની તેમજ સાધનોનો ઉપયોગ કરવા માટે તાલીમબદ્ધ નિષ્ણાતો ઉપલબ્ધ હોય છે. દ્રષ્ટિક્ષતિવાળા બાળકોને એડીએલ, ઓરિએન્ટેશન એન્ડ મોબિલિટી, બ્રેલ, ટેલર ફ્રેમ, એબેક્સ વગેરે સાધનોનો ઉપયોગ કરી જૂથમાં સહેલાઈથી શીખવાડી શકાય છે. લો વિઝન બાળકોને એલસીડી પ્રોજેક્ટર, લો વિઝનના કોમ્પ્યુટર પરના વિવિધ સોફ્ટવેર રિસોર્સ રૂમ પર ઉપલબ્ધ કરાવી શકાય છે. તે સિવાય જુદા જુદા વિષયના અભ્યાસક્રમ અનુસાર સીડીઓ, કેસેટો અને પુસ્તકો મળી રહે છે. શ્રવણમંદ બાળકો માટે રિસોર્સ રૂમ ઉપર જુદી જુદી પ્રકારના સાધનો જરૂરી છે, જેવા કે સ્પીચ ટ્રેનર, ગ્રુપ હિયરિંગ સિસ્ટમ, એફએમ સિસ્ટમ, હિયરિંગ એડ, ટેપ રેકોર્ડર, અરીસો, મોડેલ્સ, ચાર્ટ્સ, ચિત્રો, મણકા ઘોડી, ભૌમિતિક કીટ અને અન્ય સાધનો જરૂરી છે. આ રિસોર્સ રૂમના ફાયદા જોઈએ તો આપણે સંપૂર્ણ ક્ષતિવાળા બાળકો સહેલાઈથી સમજી શકે છે અને તેમને અનુભવો પૂરા પાડવાનું ઉત્તમ માધ્યમ આ રિસોર્સ રૂમ છે. અલગ અલગ ક્ષમતા અને મર્યાદા બાળકોના વાળા જૂથ પાડી શિક્ષણ અને જીવન વ્યવહારને લગતા કૌશલ્યો વિકસાવી શકાય છે. વિશિષ્ટ શિક્ષક દરેક વિષયમાં નિષ્ણાત નથી હોતા, પરંતુ અન્ય શિક્ષકો નિષ્ણાતોની મદદ સહેલાઈથી મેળવી શકે છે. દરેક બાળકની જરૂરિયાત જુદી જુદી હોય છે, જેથી શિક્ષણના તમામ સ્તરે તેના પર અલગ અલગ કામગીરી કરવાની હોય છે, જે રિસોર્સ રૂમ ઉપર થઈ શકે છે. શિક્ષણમાં અઘરી સંકલ્પના સહજ રીતે શીખવી શકાય છે. એક સાથે જૂથ કાર્ય કરાવી શકાય છે. વિવિધ ઇન્દ્રિયોનું જ્ઞાન સહેલાઈથી આપી શકાય છે. રિસોર્સ રૂમમાં ઉપયોગમાં વિશિષ્ટ શિક્ષકની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે. વિદ્યાર્થીઓને નિયમિતપણે રિસોર્સ રૂમ પર લઈ આવે છે. વિષય વસ્તુને લગતા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરે છે. વિષય વસ્તુને વધુમાં વધુ સરળ બનાવી શકે છે. અન્ય બાળકો સાથે સમાયોજન કરે છે. વિદ્યાર્થીઓના ક્યાં શૈક્ષણિક મુદ્દા કઠિન લાગે તેને વિશિષ્ટ પદ્ધતિથી અને પ્રયુક્તિ દ્વારા સરળ બનાવે છે. યોગ, ધ્યાન, કસરત શીખવે છે. વિશિષ્ટ દિન, તહેવારો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. અભ્યાસ સાથે અભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત, વક્તૃત્વ સ્પર્ધાઓ વગેરે પ્રવૃત્તિઓ કરાવી શકાય છે. રોજિંદા જીવનમાં બાળકોને પડતી મુશ્કેલીઓ નિવારી શકાય છે. વિવિધ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનની ચકાસણી ને મૂલ્યાંકન કરી શકાય છે અને તેના હકારાત્મક પરિણામો લાવી શકાય છે. આ રીતે આદર્શ રિસોર્સ રૂમ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. એ દિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસ કરી શકે છે. આદર્શ રિસોર્સ રૂમ દિવ્યાંગ બાળકોને સમજાવવામાં, પાઠ નિર્દેશનમાં આદર્શ રિસોર્સ રૂમ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પાઠ નિર્દેશનમાં આપણે
એક કાવ્ય જોઈએ તો સાંજ સમય સામળિયો. સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. તારા મંડળમાં જેમ સસિયર શોભે, હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરિહળધરનો વીરો. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મંડળું તે ઘસ્યું મારું, આળ કરી આલિંગન દીધું, તન મન મુખ પર વારું. વાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ, નરસૈયા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. આ કાવ્ય ભક્ત કવિ નરસિંહ મહેતાએ રચિત છે. આપણે રિસોર્સ રૂમમાં બાળકોને આ કાવ્ય આપણને સહેલાઈથી સમજાવી શકીએ એ માટે આપણે તેને કાવ્યમાં આવતા સમાનાર્થી શબ્દો, અઘરા શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો વગેરે આપણે તેને સમજાવવા જોઈએ. કાવ્યનો ભાવાર્થ બાળકોને આપણે એક એક શબ્દનો ભાવાર્થ કરી તેને સમજાવવો જોઈએ, જેથી બાળકના મનમાં આ ભાવાર્થ બેસે. કડી કડીમાં જે કૃષ્ણ ભગવાનના સામળિયાના ગુણગાન ગાયા છે તેને આપણે વ્યવસ્થિત રીતે દિવ્યાંગ બાળકોને સમજાવવું જરૂરી છે કે આ કાવ્યમાં કવિ ભગવાન વિશે શું કહેવા માગે છે. આ રીતે આપણે બાળકોને સરળતાથી સમજાવવું જરૂરી છે, કારણ કે દિવ્યાંગ બાળક છે તેની ક્ષમતા મુજબ આપણે તેને સમજાવવું જોઈએ. જુદી જુદી દિવ્યાંગતા ધરાવતા બાળકોને આપણે જુદી જુદી રીતે સમજાવવું જરૂરી છે. બધા બાળકો એકસાથે સરખી રીતે સમજી શકતા નથી. તેની ક્ષમતા પ્રમાણે તેને વધારે ઓછી વાર લાગે છે સમજતા. તેથી આપણે એવી ટેકનિક વિકસાવી રિસોર્સ રૂમમાં બાળક સરળ અને ઝડપથી સમજી શકે તે આપણે જોવું જોઈએ. આ કાવ્યમાં જે શબ્દો આવે છે એની સમજૂતી આપણે તેને આપવી જોઈએ. સમાનાર્થી શબ્દો આવે છે, અઘરા જોડિયા શબ્દો આવે છે, વિરુદ્ધાર્થી શબ્દો આવે, તળપદા શબ્દો આવતા હોય છે. તો આપણે એને કઠિન શબ્દોમાંથી સરળ ભાષામાં એને સમજાવીએ તો કાવ્યનો ભાવાર્થથી ઝડપથી સમજી શકે છે. પછી આપણે એને શિક્ષકની ભૂમિકા પ્રમાણે શું શું સમજાવવું જોઈએ, તો આપણે એને કવિ નરસિંહ મહેતા સિવાય બીજા કવિઓના પણ એને આપણે સમજાવવા જોઈએ કે ના, જે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાનને સખી ભાવે આરાધ્યા છે તે મુજબ આપણે વિદ્યાર્થીને તે સમજાવવું જોઈએ. નરસિંહ મહેતાના પ્રસ્તુત કાવ્યમાં કૃષ્ણનું મનમોહક વર્ણન કર્યું છે. કૃષ્ણ માટેના દ્રષ્ટાંતો ને તેની સુંદરતા પર સર્વસ્વ વારી જતા નરસિંહ મહેતાના મનોભાવો ધ્યાનાકર્ષક છે. આ બધી બાબતો અંગે વિદ્યાર્થીને સમજ આપવી. કૃષ્ણનું દર્શન માત્ર શુભકારી છે તે સુંદર રીતે રજૂ થયેલા ભાવની આપણે વિદ્યાર્થી સમક્ષ સ્પષ્ટતા કરવી જોઈએ. ભક્તિના જુદા જુદા પ્રકારો પૈકી પ્રેમ લક્ષણા ભક્તિ વિશે એને સમજ આપવી જોઈએ. આ કાવ્યમાં વ્યક્ત થયેલા ભાવ જેવા કે જે ભાવ વ્યક્ત કરતા અન્ય કાવ્યો મેળવી તેની તુલનાત્મક ચર્ચા કરવી જોઈએ. આ સાથે પાઠમાં વિકલ્પો આપ્યા છે તે વિકલ્પો પણ આપણે તેને સાચા કેવી રીતે પસંદ કરવા તે કાવ્યમાંથી શોધીને આપણે એને બતાવવું જોઈએ. તે સિવાય પ્રશ્નો છે, પ્રશ્નોમાં આપણે જોઈએ તો 2-3 વાક્યોમાં જે પ્રશ્નો છે તે કેવી રીતે લખવા તે આપણે એને સમજાવવું જોઈએ. તેમજ 7-8 લીટીમાં જે પ્રશ્નો છે મુદ્દાસર તે પ્રશ્નો પણ કેમ લખવા તે આપણે એને
સરળ ભાષામાં સમજાવી અને તેને શીખવવું જોઈએ. આ રીતે પાઠ નિદર્શન કરી આપણે એને સરળતાથી કઠિન બિંદુ પાઠ છે, એનો ભાવાર્થ છે તે આપણે એને સમજાવી શકીએ. આ રીતે આદર્શ રિસોર્સ રૂમ લેવાથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે અને તે ઝડપથી શીખી શકે છે. અસ્તુ. જય હિન્દ.